તાલુકાનું નવાખલ ગામ છે. ત્યાં તારીખ 30 ઓગસ્ટના રોજ સાંજના સમયે એક બાળકી છે ગુમ થાય છે. શરૂઆતમાં એમના પરિવારજનો એને શોધે છે અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે. જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે અમારી આંકલાવ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીજે બાંટવા અને એમની ટીમ એ બીએનએસની કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક બાળકીની શોધખોળ માટે લાગી જાય છે. અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતા ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ કેમેરા પણ ચેક કરવામાં આવે છે. અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે. કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે. એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો. એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બહાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી, ત્યાં થઈને સિંગરોડ ચોકડી, ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે. એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે. બ્રિજ પાસે બાઇક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે. ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે. ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે. એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે. શંકાસ્પદ ઈસમની પોલીસ વિશેષ પૂછપરછ કરે છે, એને રાઉન્ડ અપ કરવામાં આવે અને 30 તારીખથી લઈ અને આજ દિન સુધી આંકલાવ પોલીસ સ્ટેશન, બોરસદ પોલીસ સ્ટેશન, બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન, ભાદરણ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ અમારા જિલ્લા પોલીસ વડાશ્રીની આદેશ અનુસાર આ અલગ અલગ ટીમ બનાવી મિની નદીના કિનારાના વિસ્તારોમાં, એની કોતરોમાં અને મહીસાગર નદી અને આ મિની નદી કિનારાના વિસ્તારને લાગતા જેટલા પણ પોલીસ સ્ટેશનો છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ એક જે માણસ છે પોલીસનો એને મોકલવામાં આવે છે આ ગુમ યાદી સાથે. અને આ બાળકીની શોધખોળ માટે જે પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં યાદીથી તપાસ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવે છે અને આ વિસ્તાર જે છે એ નદી કાંઠાનો વિસ્તાર હોય ત્યાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે સાથે પોલીસની તપાસમાં આ શંકાસ્પદ ઈસમ છે એના સીડીઆર અને એસડીઆર કઢાવી ટેકનિકલ ટીમ મારફતે પણ તપાસ કરવામાં આવે છે. અને આ જે જગ્યા બતાવે છે આરોપી ત્યાં નદીનો પ્રવાહ વધારે હોવાથી આણંદ એસડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવે છે. આ આણંદની એસડીઆરએફ ટીમની સાથે અમારી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ બોટના માધ્યમથી નદી કિનારાના વિસ્તારો, કોતરોનો વિસ્તાર કે જ્યાં અંદર જવું ખૂબ મુશ્કેલ હતું એવી જગ્યાએ બાળકીની શોધખોળ માટે દિવસ રાત એક કરી અને શોધખોળ કરે છે. અને એમાં મિની નદીથી મહીસાગર નદી સુધીની શોધખોળ કરવામાં આવતા ગઈકાલ તારીખ 2/9/2025ના રોજ વડોદરા જિલ્લાના અંપાડ ગામની પાસેથી મિની નદીના કિનારે બાળકીનો મૃતદેહ જે છે એ શોધી કાઢવામાં આવેલ છે. ત્યારબાદ તુરંત જ બાળકીના વાલી વારસ છે એના માતા પિતા એનો કોન્ટેક્ટ કરી એમને ઓળખ કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફોરેન્સિક્સ એક્સપર્ટ દ્વારા એનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે. અને તપાસ દરમિયાન આગળની જે ફોરેન્સિક પીએમના આધારે આરોપીની વિરુદ્ધમાં જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2), 103(1), 238 અને પોક્સો એક્ટની કલમ 4 જે છે એનો ઉમેરો કરવામાં આવે છે. નામદાર કોર્ટને આ કલમ ઉમેરા માટે રિપોર્ટ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ જે છે એ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન 4ના એટલે કે 6 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન સીસીટીવી જે ફૂટેજીસ છે એ કબજે કરવામાં આવેલ છે. આરોપીને સાથે રાખી જે જગ્યાએ એમણે બનાવ આ જે છે બાળકી સાથે આ ખરાબ જે દુષ્કૃત્ય કર્યું છે અને આખા બનાવને અંજામ આપ્યો છે એનું પણ રિકન્સ્ટ્રક્શન એક પંચનામું પણ કરવામાં આવેલ છે. અને હાલમાં આ ગુનાની આગળની તપાસ વધુમાં ચાલુ છે
અને અમારા આખલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીજે બાંટવા આ ગુનાની તપાસ છે એ આગળમાં કરી રહેલ છે.